હાય ફ્રેન્ડ્સ, હું અત્યાર સુધી મળી નથી કારણ કે હું પરીક્ષા ચાલતી હતી મારી, તો હું વિડીયો બનાવવાનું મેં છોડી દીધું. તો હું આવી છું એક ગાર્ડનમાં. મોરનો અવાજ સંભળાય છે આપણને. બધા જીવજંતુ અહીંયાથી ચાલ કરે, તો અહીંયા આપણે કાઢી નહીં. મસ્ત ઘાસ છે. હું મારો ભાઈ, પછી આ મારી એક ફ્રેન્ડ છે, મારા પપ્પા, મારી મમ્મી, એ લોકો આવ્યા છે. આ મારો ભાઈ રમે છે. શું બનાવે છે? આવું આ લોકો તો રમે છે. તો હું પણ હવે રમીશ. આપણે પહેલા હિંચકા ખાઈશું. તો હું હવે આ હિંચકામાં બેસીશ. હિંચકા ખાવાની તો મજા આવે છે. અને આ પહાડ ઉપર અહીંયાથી ચાંદો આ ગાર્ડન એટલું સારું છે ને કે આપણને મજા આવી જાય. મોટાઓની એક્ટિવિટી પણ છે. મને તો ભાઈ મજા આવે છે. અહીંયા એક નહીં કેટલા બધી જગ્યાએ એક બે જ હોય છે, પણ અહીંયા બહુ બધા. અને નાના છોકરાઓ માટે સ્પેશિયલ હિંચકા છે અને મોટા છોકરાઓ માટે છે. હવે આપણે બીજું કંઈક કરીએ. શું કરી શકે? તમને આનું નામ ખબર હોય તો કોમેન્ટમાં કહેજો. મને તો આનું નામ નહીં ખબર, પણ તમને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો આ રાઈડનું નામ. એક બાજુ અહીંયા ચાંદો છે અને એક બાજુ આમ સુરત છે. ચાંદો તો બાકી મસ્ત છે, પેલું તમને દેખાતું હશે. અને એમાં વનસ્પતિ પણ એટલી બધી છે. કોમેન્ટમાં લખજો આ રાઈડનું નામ. અને નાના છોકરાઓને મજા આવી જાય માટીમાં રમવાની. મને તો મજા આવે છે. અહીંયા કેટલા મસ્ત મસ્ત ફૂલ છે. તમને ગમ્યું હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરજો. અહીંયા એક વ્હાઈટ ફૂલ છે. હવે આપણે આ વળી રાઈડ કરીશું. અવાજ બહુ આવે છે આમાં. આ રાઈડમાં એવું લાગે છે કે હમણાં પડીશ. બહુ અવાજ આવે છે. તો આપણે જઈશું બીજી રાઈડ. આ સ્પેશિયલી નાના છોકરાઓ માટે છે. મારા ભાઈ જોડે હું આવી છું. શું બનાવો છો આ તમે? આવો બનાવો. તમે બેન શું કરો છો? અમને આવું જમે છે. વેરી ગુડ. બનાવજો કંઈક. કંઈક બનાવજો તમે લોકો.
ગાર્ડનમાં ઘણી બધી એક્ટિવિટીઝ છે. આ રાઈડ આપણે અમને જ કરી એટલે મેં આ રાઈડનું પણ તમને કીધું હતું કે આ રાઈડનું નામ મને કહેજો કમેન્ટમાં. હિંચકા તો આપણે આવ્યા ત્યારે જ પહેલાં કર્યા હતા. તમને પણ હિંચકા ખાવા ગમતા હોય તો કહેજો. કમેન્ટમાં કહેજો કે તમારી ફેવરેટ રાઈડ કઈ છે.